ધાંગ્રધા ગ્રીન સિટી ગ્રુપ અને નગરપાલિકા દ્વારા 51 વૃક્ષો વાવવામાં આવ્યા। આગામી વિશ્વ પર્યાવરણ દિવસ પહેલા જ રાજ્યમાં જગ્યાએ વૃક્ષનું મહત્વ સમજાવી વધુથી વધુ વૃક્ષ વાવવાના સામાજિક મુહિમ ચાલી રહી છે। ધાંગ્રધા શહેરમાં ઘણા સમયથી ગ્રીન સિટી ગ્રુપ પણ હરિયાળું ધાંગ્રધાના સંકલ્પ સાથે ધાંગ્રધા શહેર ફરતે વૃક્ષારોપણ કરી રહ્યું છે। આ સાથે ધાંગ્રધા ભાજપા સંગઠન અને વિવિધ મોરચા પણ કાર્યકરોના જન્મદિવસની વૃક્ષારોપણ થકી ઉજવણી કરવાની સુંદર મુહિમ ઉપાડેલ છે। ત્યારે પાલિકા વોર્ડ નંબર 4ના કાઉન્સિલર ટપુભાઈ લકુમના જન્મદિવસ નિમિત્તે ધાંગ્રધા નગરપાલિકાના વિશેષ સહયોગથી ધાંગ્રધા ગ્રીન સિટી ગ્રુપ અને શહેર ભાજપ સંગઠન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ધાંગ્રધા સિટી પોલીસ સ્ટેશનની પાછળની જગ્યામાં 51 જેટલા વૃક્ષ વાવી તેના ઉછેરની નૈતિક જવાબદારી સ્વીકારવાની પહેલ કરવામાં આવી હતી। આ તકે ધાંગ્રધાના લોકલાડીલા અને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ દરેક વૃક્ષનું વાવેતર કરી પણ એના ફરજિયાત ઉછેરની સ્વૈચ્છિક જવાબદારી નિભાવે તે જ સાચું વૃક્ષારોપણ એમ જણાવી આગામી દિવસોમાં હરિયાળું ધાંગ્રધા બનાવવા દ્રઢ સંકલ્પ લેવડાવ્યો। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। આજે વોર્ડ નંબર 4ના સુધરાય સભ્ય માનનીય શ્રી ટપુભાઈ લકુમનો જન્મદિવસ છે। એમના વિસ્તારમાં ધાંગ્રધા સિટી પોલીસ સ્ટેશનની બહાર અને અંતિમ ધામ જવાના રસ્તે આજે 51 વૃક્ષોનું વાવેતર એમના અને વોર્ડ નંબર 4ના તમામ સુધરાય સભ્યો દ્વારા સામૂહિક રીતે કરવામાં આવ્યું છે। ધાંગ્રધા શહેરમાં સંગઠન અને નગરપાલિકા દ્વારા એક પ્રણાલી ઊભી કરવામાં આવી છે કે પોતાનો જન્મદિવસ વૃક્ષ વાવીને મનાવવો, એ વૃક્ષનું જતન કરવું, વૃક્ષનો ઉછેર કરવો। માનનીય ટપુભાઈ અને એમની વોર્ડ નંબર 4ના તમામ સુધરાય સભ્યોએ આજે જ્યારે વૃક્ષો વાવ્યા છે, ધાંગ્રધા નગરપાલિકાએ એનો સહયોગ આપ્યો છે અને આ વૃક્ષોને ઉછેરીને જ્યારે મોટા કરવાના છે ત્યારે આ વૃક્ષ થકી ધાંગ્રધા શહેરને પ્રાપ્ત થઈ હરિયાળી એ આગામી દિવસોમાં અનેક પ્રકારની સ્વચ્છતાનું નિર્માણ કરશે। આપણે સૌ સાથે મળીને ધાંગ્રધા શહેરને સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનાવીએ અને ધાંગ્રધા શહેરમાં પ્રત્યેક વ્યક્તિ પોતાના ઘરની પાસે એક વૃક્ષ વાવીને પોતાના સંતાનની જેમ ઉછેર કરે અને સમગ્ર ધાંગ્રધા શહેર વૃક્ષાચ્છાદિત બને, હરિયાળું બને એ દિશાના પ્રયત્નો કરીએ। ભાઈ શ્રી ટપુભાઈને જન્મદિવસની અનેક શુભકામનાઓ, શુભેચ્છાઓ।